હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસકે પ્રોગ્રામિંગ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે વર્કિંગ વિથ કલર ઇન AWT. એટલે કે AWT માં જેટલા પણ કંટ્રોલ આપણે આવે છે, બટન હોય, લેબલ હોય, TextField હોય, એક્સેટ્રા, બરાબર? તો તેની સાથે તમે કલર કઈ રીતે સેટ કરી શકો? તો બેકગ્રાઉન્ડ કલર હોય કે પછી ફોરગ્રાઉન્ડ કલર હોય એટલે કે ટેક્સ્ટ કલર. તો હું આજના વિડીયોમાં તમને સમજાવવાનો છું. વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે જો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ હવે. તો અહીંયા નેટબીન આઈડી ઓપન છે, બરાબર? હવે આઈડી માં ઓલરેડી મેં એક પ્રોજેક્ટ ક્રિએટ કરેલો છે જેનું નામ છે PRG કલર, બરાબર? હવે નેટબીન માં પ્રોજેક્ટ કઈ રીતે ક્રિએટ કરવો મેં ઓલરેડી આગળના વિડીયોમાં તમને શીખવાડેલું છે. જો તમે એ વિડીયો નથી જોયા તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતે તમે પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો. હવે આપણે શું કરવાનું છે, ફ્રેમ ક્લાસનો યુઝ કરીને લેબલનો કલર સેટ કરીએ. હું બધા કંટ્રોલના કલર તમને સેટ કરતા શીખવાડીશ તો વિડીયો લાંબો થાય છે, એટલે હું બેટર છે કે એક કંટ્રોલનો કલર સેટ કરતા શીખવાડી દઉં તમને. એટલે એ જ મેથડ તમે બીજા કંટ્રોલના કલર પણ સેમ મેથડ વડે સેટ કરી શકશો, બરાબર? તો આપણે પહેલા શું યુઝ કરવાનું છે, ફ્રેમનો યુઝ કરવાનો છે. તો આ ક્લાસ છે, ફ્રેમનો યુઝ કરવો હોય તેની બે ટેકનિક છે. એક છે એક્સટેન્ડ કરવાનો ફ્રેમ ક્લાસ અને બીજો છે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો ફ્રેમ ક્લાસ. પણ ઈઝી છે એક્સટેન્ડ કરવું. તો અહીંયા હું ડાયરેક્ટલી એક્સટેન્ડ કરું, બરાબર? એક્સટેન્ડ ફ્રેમ. હવે જેવું જ મેં ફ્રેમ એક્સટેન્ડ કર્યું અને એન્ટર માર્યું તો ઓટોમેટિકલી આ ક્લાસ ઇમ્પોર્ટ થઈ ગયો. આ ઇમ્પોર્ટ નહોતો પહેલા, બરાબર? આ પહેલી મેથડ છે. તો અહીંયા આવું કાઢી નાખું, અહીંયા મેન્યુઅલી હું ફ્રેમ લખીને આવી રીતે, બરાબર? તો તમને એરર આપશે. હવે એરર આપે એટલે અહીંયા અલ્ટર એન્ટર મારવાનું, એટલે એડ ઇમ્પોર્ટ ફોર java java.awt.frame. તો એની પર ક્લિક કરો તો પણ આવી રીતે ઇમ્પોર્ટ થઈ શકે છે, બરાબર? પરંતુ આપણે ઇમ્પોર્ટ શું કરવાનું, અહીંયા સ્ટાર કરી દેવાનું, એટલે એના જેટલા પણ ક્લાસીસ હોય AWT પેકેજ ના એ બધા આપણે યુઝ થઈ શકે, બરાબર? ત્યાર પછીનું હવે કન્સ્ટ્રક્ટર આનું બનાવવું હોય તો ક્લાસને કોપી કરી લેવાય, સિમ્પલી પેસ્ટ કરી દેવાય, બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. ઓકે, હવે શું કરવું છે, હું લેબલનો પહેલા તમને કલર સેટ કરતા શીખવાડું. એટલા માટે લેબલનો ક્લાસ નો યુઝ કરીને ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, LBL ઇક્વલ ટુ ન્યૂ લેબલ. બ્રેકેટમાં હું નામ રાખું છું KS કપાસી. ઓકે, લેબલનું નામ ડિસ્પ્લે થશે KS કપાસી. હવે લેબલનો આપણે પોઝિશન એટલે કે સ્ક્રીનમાં ક્યાં ડિસ્પ્લે કરાવવું છે, તો કે સેટ બાઉન્ડ નામની મેથડ આવે, બરાબર? તો કે એમાં હું x 100 રાખું છું, જે y છે 50 રાખું છું, એની જે width છે 200 રાખું છું અને height છે 100 રાખું છું, બરાબર? હાઈટ એટલી રાખી દીધી. હવે એને એડ કરી દઈએ. એડ કરવા માટે સિમ્પલી એડ ફંક્શન યુઝ કરવાનું, બરાબર? એટલે કે એડ મેથડ. તો અહીંયા રાખી દેવાનું LBL અંદર. જે કંટ્રોલ તમારે એડ કરવો હોય તે એડ મેથડ ની અંદર તમારે લખવાનું છે. તો એટલું થઈ ગયું. અત્યારે હું કલર નહીં, પેલા તમને સિમ્પલી ડિસ્પ્લે કરીને બતાવી દઉં એકવાર, પછી હું કલર સેટ કરીને તમને બતાવું, બરાબર? હવે આપણે શું ફ્રેમની સાઈઝ નક્કી કરવી પડે પહેલા. તો ફ્રેમની સાઈઝ નક્કી કરવા માટે સેટ સાઈઝ નામની મેથડ છે, સેટ સાઈઝ. તો ફ્રેમની સાઈઝ મારે રાખવી છે 500 બાય 500 ની, બરાબર? તે રાખી દીધી. સેકન્ડ થી સાઈઝ સેટ થઈ જાય એટલે એનું લેઆઉટ નલ કરી દેવાનું, બરાબર? આ ભૂલવાનું નથી, સેટ લેઆઉટ નલ. ત્યાર પછી ફ્રેમની વિઝિબિલિટી ટ્રુ કરવી પડે, નહીતર આપણને ફ્રેમ બતાવશે નહીં. વિઝિબિલિટી શા માટે ટ્રુ કરવાની? કેમ કે ફ્રેમ આપણને વિઝિબલ થવી જોઈએ, એટલે કે બતાવી જોઈએ એ માટે. એટલું કરી દીધું. હું પ્રોગ્રામને અહીંયાથી રન કરું છું. રન કર્યો પણ કાંઈ આપણને ફ્રેમ બતાવી નહીં. કેમ ના બતાવી? તો એનો આઈડિયા હું તમને આપું. ઘણી વાર પ્રેક્ટિકલ તમે પરફોર્મ કરશો તો ઉતાવળમાં આવું થઈ શકે. પ્રોગ્રામ તમારો સાચો હોય છે પણ એક નાની એમથી ભૂલના લીધે આ પ્રોબ્લેમ આવે છે. હવે આ કોડ આપણે ક્યાં લખ્યો? તો કે આ PRG કલર નામનું જે કન્સ્ટ્રક્ટર છે એમાં લખ્યો. હવે કન્સ્ટ્રક્ટર કોલ ક્યારે થાય? તો કે જ્યારે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું ત્યારે ઓટોમેટિકલી એ કન્સ્ટ્રક્ટર કોલ થવાનું છે. તો અહીંયા આપણે કઈ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે? તો કે મેઇન ક્લાસમાં આપણે ઓબ્જેક્ટ ક્રિએટ નથી કર્યો, બરાબર? અહીંયા તો આપણે ત્યાં ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઈએ. તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે તો કે આ ક્લાસનું નામ લખવું પડે પહેલા. તો એને કોપી કરી લઉં છું એટલે ભૂલ ના પડે આપણે લખવામાં. પછી obj ઇક્વલ ટુ ન્યૂ, બરાબર? આવી રીતે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો. હવે તમારે ફ્યુચરમાં જો આ ઓબ્જેક્ટ યુઝ નથી કરવાનો તો તમારે સિમ્પલી શોર્ટ હેન્ડ મેથડ પણ યુઝ કરી શકો. એટલે આગળમાં કાઢતા રાખો, ખાલી તમે ન્યૂ PRG કલર કરીને આવી રીતે પણ ઓબ્જેક્ટ ખાલી ક્રિએટ કરી શકો છો, બરાબર? હવે આને હું રન કરું.
જેવો જ રન કરો એટલે જો કેસ તો પાછી લખાઈને આવે છે અને આપણી 500 બાય 500 ની સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ ફ્રેમની. આમ ફ્રેમનું ટાઇટલ અહીંયા નથી બતાતું, તો એ ટાઇટલ ડિસ્પ્લે કરવા માટે તો પહેલા આને રનમાં જઈને સ્ટોપ કરી દઉં. ટાઇટલ ડિસ્પ્લે કરવું છે તો આ સેટ સાઇઝ કરીને એની નીચે હું લખું છું સેટ ટાઇટલ. ટાઇટલમાં હું આપી દઉં કોલેજ, બરાબર. તો ટાઇટલ સેટ થઈ ગયું. હવે જે લેબલનો ટેક્સ્ટનો કલર હોય ને એ મારે રેડ કરવો છે. અહીંયા હું જે સેટ બાઉન્ડ કર્યો ને એની નીચે હું લખીશ lbl ડોટ ટેક્સ્ટનો કલર રેડ, બરોબર. જ્યારે તમારે ટેક્સ્ટ કલર ચેન્જ કરવો હોય ને તો ત્યારે સેટ ફોરગ્રાઉન્ડ કલર આવશે, બરાબર. રેડ કરવો છે આપણે તો અહીંયા જો કલર ડોટ રેડ લખાઈને આવી ગયું. બાકી તમારે અહીંયા કરવું પડે કલર ડોટ, આમાંથી તમે કોઈ પણ કલર લઈ શકો છો, બરાબર. તો રેડ કરી દઈએ. આનાથી તેનો કલર થઈ જશે રેડ. હવે બેકગ્રાઉન્ડ કલર મારે યલો જોઈએ છે તો અહીંયા lbl ડોટ સેટ બેકગ્રાઉન્ડ કલર રેડ, ઓટોમેટિકલી રેડ આવી જ ગઈ, બરાબર. હવે આને આપણે રન કરીએ તો આનો બેકગ્રાઉન્ડ કલર જે છે એ રેડ સેટ થઈ ગયો, પરંતુ ફોરગ્રાઉન્ડ કલર જે છે આપણને બતાતો નથી. શા માટે ન બતાતો? કે બંને જગ્યાએ આપણે સેમ લીધેલું છે રેડ રેડ, એટલા માટે, બરાબર. તો આપણે આને યલો કરી દઈએ બેકગ્રાઉન્ડને. અહીંયા રેડ સ્મોલમાં લખી દઈએ. હવે રન કરું છું પ્રોગ્રામને, પરંતુ પહેલા અહીંયાથી રનમાં જઈને આને સ્ટોપ કરવું પડશે. હવે રન કરીએ ફરીવાર. તો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ કલર છે યલો સેટ થઈ ગયો અને જે ફોન્ટ કલર જે છે એ આપણે રેડ કલર સેટ થઈ ગયો. તો ફોન્ટ કલર સેટ કરવો હોય તો કેવું ફંક્શન છે? ઓબ્જેક્ટ જે બનાવ્યું એને ડોટ કરીને સેટ ફોરગ્રાઉન્ડ યુઝ કરવાનો જો ટેક્સ્ટ કલર સેટ કરવો છે. અને જો બેકગ્રાઉન્ડ કલર સેટ તમારે કરવો છે તો એની માટે સેટ બેકગ્રાઉન્ડ નામની મેથડ છે. હવે તમને કોઈ એમ કે આખી ફ્રેમનો કલર છે, બરાબર, આ લેબલને બાદ કરતા મારે ફ્રેમનો કલર રેડ કરવો છે બેકગ્રાઉન્ડ કલર. તો એની માટે તમારે આ જે લેબલ એડ કર્યું એની નીચે હું આવી જાઉં તો અહીંયા હું લખું છું સિમ્પલી સેટ બેકગ્રાઉન્ડ કલર યલો, બરાબર. આપણે કેવો કરવાનો છે? તો કે રેડ કરવાનો છે. તો અહીંયાથી હું પહેલા સ્ટોપ કરવું પડશે રનમાં જઈને. હવે અહીંયાથી રન કરું તો તમે જોઈ શકો છો ફ્રેમનો કલર રેડ થઈ ગયો, બેકગ્રાઉન્ડ કલર, પછી લેબલનો બેકગ્રાઉન્ડ કલર યલો રાખ્યો છે અને ફોન્ટ કલર આપણે રેડ રાખેલો છે, બરાબર. તો આવી રીતે તમે તમારા કંટ્રોલના કલર સેટ કરી શકો છો. અને એક બીજી વાત કહી દઉં, એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે જો તમે આ ભૂલ કરી હશે તો તમારો એક પણ કલર સેટ વ્યવસ્થિત થશે નહીં. કે આ સેટ વિઝિબલ નામની જે મેથડ છે ને સેટ વિઝિબલ ટુ, એ અહીંયા લખી છે લાસ્ટમાં આપણે, બરોબર. એને હું અહીંયાથી કટ કરું છું અને અહીંયા બધાની ઉપર મૂકી દઉં છું, બરાબર. એટલે કે સેટ બેકગ્રાઉન્ડ ની ઉપર. હવે હું આ પ્રોગ્રામને રન કરું છું તો જોજો તમે આઉટપુટ કેવું આવે. જો બધું રેડ થઈ ગયું, લેબલ પણ ગાયબ થઈ ગયું, તેનું ટેક્સ્ટ પણ ગાયબ થઈ ગયું. જ્યારે તમે કલર સેટ કરવા બેસો ત્યારે આવી એરર આવે, તમને એમ થાય કે તમે તો અહીંયા લેબલનો ફોરગ્રાઉન્ડ કલર રેડ આપ્યો એટલે કે ટેક્સ્ટ કલર રેડ આપ્યો છે, બેકગ્રાઉન્ડ કલર લેબલનો યલો આપ્યો છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતું? અહીંયા તો આવું આઉટપુટ તમને મળે છે. તેનું રીઝન શું? તો એ આ જે સેટ વિઝિબલ જે છે ને એ મેથડ તમારે બધાની લાસ્ટમાં લખવાની છે. જ્યારે તમારો પ્રોગ્રામનો આખો કોડ લખાઈ જાય એની પછી સેટ વિઝિબલ મેથડ તમારે લખવાની રહેશે, બરાબર. જો આગળ તમે કાંઈ સેટ વિઝિબલ ટુ આગળ મૂકી દેશો તો તમને તકલીફ પડશે, તો એનું ખાસ ધ્યાન રાખજો. તો પ્રોપર આવી ગયું કોડિંગ અને મેં જેવી પાછળ મૂકી, તો આ એક મહત્વની વાત છે, એનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો, અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.